ગોપાલિયા પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકો માટે સમાજ જાગૃત કાર્યક્રમ. ચિકતા તાલુકાના ગોપાલિયા પ્રાથમિક શાળામાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓ માટે માહિતી તથા સમાજ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ કિશોરભાઈ, તાલુકા સમાજ સુરક્ષા કર્મચારી નિરંજનભાઈ, શાળાના આચાર્ય રમેશભાઈ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સરપંચ કિશોરભાઈએ બાળકોને બાળ લગ્ન સહિત સમાજમાં ચાલી રહેલા વિવિધ કુરિવાજો અને સામાજિક સમસ્યાઓ અંગે સમજ આપી જાગૃતિ ફેલાવવાનો સંદેશો આપ્યો હતો. તાલુકા સમાજ સુરક્ષા કર્મચારી નિરંજનભાઈએ દિવ્યાંગ બાળકો માટે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓ, સુવિધાઓ અને અધિકારો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે બાળકો અને વાલીઓને સરકારી સહાયનો લાભ લેવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત સમાજ સુરક્ષા વિભાગની ટીમે શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો સાથે મુલાકાત કરી હતી અને તેમના વાલીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી હતી. બાળકોના શિક્ષણ, વિકાસ અને સરકારી સહાય અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓને સરકારની વિવિધ યોજનાઓ તથા અધિકારો અંગે માહિતગાર કરી તેમને યોગ્ય સહાય મળી રહે તે માટે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. રિપોર્ટર નાઈક પંકજ સાગબારા, નર્મદા.